જય માતાજી મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2026નો દિવસ અને ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ. આજના દિવસે મા નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એવામાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે પૂજાતી માં શૈલપુત્રી એ પર્વતરાજ હિમાલયની પુત્રી છે અને સ્થિરતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ કથા અનુસાર પૂર્વજન્મમાં સતી તરીકે શિવજીના અપમાનથી દુઃખી થઈને દેવીએ યજ્ઞમાં દેહત્યાગ કર્યા બાદ તેમણે હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો અને શૈલપુત્રી, જેને પર્વતની પુત્રી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તે તરીકે જાણીતા થયા, જે શિવની અર્ધાંગિની બની. પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ભગવાન શિવ સિવાય તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું. માતા સતી, જે પાર્વતીજીનું પૂર્વ સ્વરૂપ હતું, પોતાના પતિ તરીકે શિવજીની ઈચ્છા ધરાવતા હતા, પણ પોતાના પતિ શિવની ઈચ્છા વિરુદ્ધ તે પોતાના પિતાના ઘરે યજ્ઞમાં પહોંચ્યા. ત્યાં દક્ષે ભગવાન શિવનું અપમાન કર્યું અને આ અપમાન સહન ન થવાથી માતા સતીએ યજ્ઞના અગ્નિકુંડમાં કૂદીને પોતાનો દેહ ત્યાગ કર્યો. ત્યારબાદ માતા સતીએ હિમાલય એટલે કે શૈલરાજના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો. હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી પણ કહેવામાં આવે છે. શૈલપુત્રી એ જ્ઞાન, વૈરાગ્ય અને શિવની શક્તિ છે, જે વૃષભ એટલે કે બળદ પર સવાર થઈને બે હાથમાં ત્રિશૂળ અને કમળ ધારણ કરે છે. આજના દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી માને સફેદ રંગ પ્રિય છે, તેથી પૂજામાં સફેદ વસ્ત્રો અને વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. ભોગ તરીકે માતાને ગાયના ઘીમાંથી બનેલ મીઠાઈ કે સફેદ મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે. આજના દિવસે પૂજા બાદ ઓમ શૈલપુત્રે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે, વ્યક્તિમાં ધૈર્ય અને શક્તિનો સંચાર થાય છે અને તે મૂલાધાર ચક્રને જાગૃત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જગદંબા આદ્યશક્તિના અનેક સ્વરૂપમાંના દુર્ગામાના 9 સ્વરૂપ અતિ પ્રચલિત છે. માતાજીના 9 સ્વરૂપમાંથી પહેલું રૂપ શૈલપુત્રીનું છે. પહેલા નોરતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને લોક કલ્યાણના હેતુથી આ શક્તિ ઉત્પન્ન થયાનું માનવામાં આવે છે. નવદુર્ગાની પ્રથમ શક્તિ શૈલપુત્રી પર્વતરાજને ત્યાં પુત્રીના રૂપમાં અવતર્યા. વૃષભ ઉપર બિરાજિત માતાજીના જમણા હાથમાં ત્રિશૂલ, ડાબા હાથમાં કમલ શોભાયમાન છે. પૂર્વજન્મની કથા મુજબ તે પ્રજાપતિ દક્ષની કન્યા રૂપે અવતાર હતા અને તેમનું નામ સતી હતું અને તેમનો વિવાહ શિવજી સાથે થયો હતો. પ્રચલિત કથા મુજબ સતીના પિતા દક્ષ ખૂબ મોટો યજ્ઞ કરતા હતા. તેમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફક્ત શિવજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. અપમાનનો બદલો લેવા માટે સતી અને શિવે સતીને ખૂબ સમજાવ્યા કે નિમંત્રણ વિના જવું યોગ્ય નથી. સતી માન્ય નહીં. શિવે તેમને જવાની રજા આપી. સતી હોંશે હોંશે દક્ષના યજ્ઞમાં પહોંચ્યા, જ્યાં તેમને જરા પણ આદર સત્કાર ન મળ્યો. પિતા દક્ષે ઘણા અપમાનજનક શબ્દો કહ્યા. આ અપમાન સતીથી સહન ન થયું. ખૂબ પસ્તાવો થયો કે શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું આવી મેં બહુ મોટી ભૂલ કરી છે. તેણે તે ક્ષણે યોગાંગી દ્વારા સતીએ દેહ ત્યાગ કર્યો. વજ્રપાત જેવી આ દારૂણ ઘટનાથી શિવજી ખૂબ ક્રોધિત થયા અને પોતાના ગણો મોકલી દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરાવી નાખ્યો. આજ સતી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયના પુત્રી સ્વરૂપે નવો અવતાર લીધો, જેને આપણે શૈલપુત્રી તરીકે ઓળખીએ છીએ. પાર્વતી, હેમવતી પણ તેમના જ નામ છે. ઉપનિષદની કથા મુજબ આ હેમવતીએ દેવતાના ગર્વ ખંડિત કર્યા હતા. તે જ શક્તિ અને મુશ્કેલીના સમયે દેવતાઓને મદદ પણ કરી. દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયની કથા મુજબ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની યોગ નિંદ્રા સમયે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટબ બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા અને બ્રહ્માજીનો વધ કરવા આગળ વધ્યા. તે સમયે બ્રહ્માએ તમોગુણી શક્તિની ખૂબ સરસ સ્વરમાં સ્તુતિ કરી. શ્રી હરિના શરીરમાંથી શક્તિ રૂપે બહાર આવ્યા અને આ જ શક્તિના બળથી શ્રી હરિના હાથે બંને અસુરો નાશ પામ્યા. એ જ શક્તિની આપણે પહેલા નોરતે શ્રી શૈલપુત્રીના સ્વરૂપમાં પૂજા ઉપાસના કરીએ છીએ. આ ઉપાસનાથી યોગીઓ પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિર કરે છે. અહીં જ સાધકની યોગ સાધનાનો આરંભ થાય છે. તો મિત્રો, આ હતી ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે કરવાની માં શ્રી શૈલપુત્રીની પૂજા વિધિ અને તેમની કથા. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સંબંધી સાથે વિડીયોને અવશ્ય શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી. રાધે રાધે.